આટલામાં છે ચોકી મારી રે રાજલ ઉદાની આટલામાં છે ચોકે મારે રાજલ ઉદાને મોની ચોકી ફરે ચાર દૈસ રે રાજલ ઉદાની મારે ચોકે મારે ચાર દૈસ રાજલ ઉદાને હવે કુંજલડી રે સંદેશો હમારો કુંજલડી રે સંદેશો હમારો પૂછે સુને ગોળી આપ કમળ ભળેરો દેશ સંપત હોય તો ઘરે ભલા દુખિયા ભલા પરદેશ વડો ઝવેરી વિઠ્ઠલો પાસો હરીને હાથ એ નામ લઈને ધારે સીતા શ્રી રામ ચાલો એ જડેશ્વર દાદાની જગ્યાનો રોગ દો કાઢવાનો છે મોડું નથી કરવું નાટક તૈયાર છે જય માં બેચરા ભવાની આજથી આ જડેશ્વર મંદિરનો રોગ દોગ તાવ તરિયો જાજો ખારે સમદર જય જડેશ્વર દાદા હું તો ગઈ સરોવરની પાળે અનજર મને લાગી રે હું તો ગઈ સરોવરની પાળે નજર મને લાગી રે સસરાજી બાવા જ ભૂંડા અરે તમારા હારા કેવા ભૂંડા કે મને હરતા ભરતા ઘૂંઘટા તણાવે હું નહીં જાઉં સાસરીએ કે હું તો હરતા ભરતા ઘૂંઘટા તણાવે હું નહીં જાઉં સાસરીએ હું તો ગઈ સરોવરની પાળે નજર મને લાગી રે તમારા હારા હરતા ફરતા ઘૂંઘટા તણાવે હા વગાટ અરે બેન માથે ઓઢું જોઈએ લાઈસ કાઢવું જોઈએ આપણા માવતરની મર્યાદા છે પણ ભગત અત્યારે ફેશન છે આ ફેશન જ પથારી ફેરવી તો સાસરી હમારા બાપા બાપા કે આ સાસુજી બાવા
તમારા હાઉ કેવા ભૂંડા? કે મને અડધી રાતે દારણા ધરાવે હું નહીં જાઉં સાસરીએ. મને અડધી રાતે દારણા ધરાવે હું નહીં જાઉં સાસરીએ. હું તો ગઈ સરોવરની પાડે નજર મને લાગી રે. તમારા હાઉ અડધી રાતે દઈના ધરાવે એ હા ભગત. તો તમારા ગામમાં ચક્કો નથી? અરે ભગત ચક્કો નો કહેવાય ને ચકી કહેવાય ચકી. ઝીણું દરે તો ચક્કી, બાકી આવડા આવડા સોયતરા ઉડાડે ઈ ચક્કો. તો સાસરી અમારા હા હા કે આ નણંદ બાબા વાય ભૂંડા. અરે તમારા નણંદબા ભૂંડા હોય હા. તો મારી હારે ઘર ગાઈ દ્યો, કામ પતે. અરે ભગત મારા નણંદ છે ને એ બિચારા હાવ નાના છે. તો તમારી નણંદને ઘીન ખજૂર ખરો એટલે જલ્દી મોટા થાય. કેવા ભૂંડા? કે મને હતા ભરતા મેળલા બોલે હું નહીં જાઉં સાસરીએ. મને હતા ભરતા મેળલા બોલે હું નહીં જાઉં સાસરીએ. હું તો ગઈ સરોવરની પાડે નજર મને લાગી રે. તો સાસરી અમારા હા હા કે પરણાજી બાબા જ ભલા. અરે ઈ કોણ બેન? ભગત પરણાજી મનો સમજો. ના રે ના, અરે એને કહેવાય પતિદેવ. એને પતિદેવ ન કહેવાય. તો પછી શું કહેવાય? એને એમ કહેવાય ઈ તો મારો ભાઈડો, એટલે ભોખ દઈને મોઢું ભરાઈ જાય. કેવા ભલા? કે મને એલી એલી કહીને બોલાવે હું નહીં જાઉં સાસરીએ. મારા પરણા એલી એલી કે મોટી માનો કે મને એલી એલી કહીને બોલાવે હું નહીં જાઉં સાસરીએ. હું તો ગઈ સરોવરની પાડે નજર મને લાગી રે. તો પિયરી હમ મારા કે બાપુજી બાબા જે ભલા. અરે બેન, હા હજી બાપુજી કયો? હા બાપુજી જ કઈ છી. હવે જમાનો સુધરી ગયો હે. કેવો આવ્યો છે? હવે બાપુજીને પપ્પા કહેવાય, તો પછી માતાને શું કહેવાય? માતાને મમ્મી. એ પપ્પા એ મમ્મી. બસ પથારી ફરી ગઈ. કે મને પુકા બેન કહીને બોલાવે હું નહીં જાઉં સાસરે. મને પુકા બેન કહીને બોલાવે હું નહીં જાઉં સાસરે. હું તો ગઈ સરોવરની પાડે નજર મને લાગી રે. जब कूप को नीर ए
પાત્ર કો દાન દિયો ના દિયો પાત્ર કો દાન દિયો ના દિયો ઓ ડાયો બાપા ગંગા ભણે ગંગા ભણે સુનો સાહક મૂરખ મિત્ર કિયો ના કિયો મૂરખ મિત્ર એ કિયો ના સાંભળો ભાઈઓ, આજ રોજ દાદા જડેશ્વર જડિયો વસે જંગલમાં ઘોડાનો દાતાર ત્રુઠો રાવણ જામને જેને હાકી દીધો હલા એના પ્રાંગણમાં આ એક ભવાઈનો કાર્યક્રમ. જોકે આ ભવાઈ વર્ષો જૂનું મનોરંજન અને અહીંયા જે પ્રોગ્રામ થાય છે આ ભવાઈનો કાર્યક્રમ એને 126 વર્ષ થયા. હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ જેમની શરૂઆત અત્યારે એની ત્રીજી પેઢી આ ચોકમાં આવશે ભરતભાઈ 1353 સાલની અંદર અમો બ્રાહ્મણ મટી અને કણબી પટેલના વ્યાસ કહેવાણા તે દિવસથી જ્યારે ટીવી ટેપ રેડિયા મનોરંજનના કોઈ સાધનો નહીં ત્યારે ગામડાનું મનોરંજન આ ભવાઈ અમારા ગઈઢા ઘોડા લઈને અહીંયા ભવાઈનો કાર્યક્રમ કરતા. પછી આમ આગળ વધે. કારણ આવો બાપા આવો. આ ભવાઈ મનોરંજન ખરું ભાઈ, પણ સાથે ભક્તિ, જેમાં ભક્તિની ઉપાસના છે અને તો જ આ ટકે. નહીતર અત્યારે ચાપ દાબો ત્યાં વિદેશના સીન જોવા મળે, છતાં પણ સત્ય સનાતન ત્રણેય કાળમાં હોય. પેલા હતું, અત્યારે છે અને પાછળ રહેશે. અને આંખે દેખો એવાલ કહેવાય. ભવાઈ મનાણી ભક્તિ થકી માં ઉમૈયા મોટી અમને ઓછા અદકું આવડે તમો હૃદય ધરસો રીસ. આ ચાચર ત્યાં જાતર ભલી અને જ્યોત તણી જગમગ કઈક ગુણીજનો રમી ગયા. હરા હરા એવા કલાકારો આ દાદાના સાનિધ્યમાં કઈક પ્રોગ્રામ આપી ગયા બાપા. કઈક ગુણીજનો રમી ગયા એના ચરણની અબેજી. તો આ ભવાઈ અમારા યજમાનો તો અમને સ્વીકારે, પણ ગામડામાં જાય ને તો ગામડામાં રહેતા તમામ ભાઈઓ, પછી બધી જ્ઞાતિ, આ ભવાઈની અંદર બધી જ્ઞાતિનો ફાળો છે. પણ અમને પૂછવામાં આવે વ્યાસ એટલે તો પેલો શબ્દ લાગુ પડે કણબીના વ્યાસ. તો બાપા વધુ સમય નહીં લેતા, કહેવાનું એ જ કે જે કોઈ ભાઈઓ આવો એ આવીને તરત બેઠક કરો બાપા. આ બાજુ આ બાજુ તમને જે યોગ લાગે અહીંયા. થોડી વારમાં કાર્યક્રમ આગળ વધશે અને આ મંડળ
જોકે આ કલાકારો મંડળ આપ બધા ઓળખો જ છો. પછી અમરેલી જિલ્લો હોય, જુનાગઢ જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય કે અમારો મોરબી મચોકઠો હોય, જે કાંઈ છે આ બધા કલાકારો 2-4 મંડળ છે, બધાને ઓળખો જ છો. તો આ મંડળ મોરબી માળિયા તાલુકો, માળિયા તાલુકાનું કુંભારિયા ગામ અને કુંભારિયા ગામના વતની આ મંડળના નાયક બાબુલાલ કાનજીભાઈ, આ મંડળના નાયક બાપભાઈ, જેનું ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળ. તો બાપા હવે અમારો કાર્યક્રમ એ આગળ વધે છે. પ્રથમ જેની ઓઢણી ઓઢી અમે દેશ વિદેશ ગામ પરગામ અરે જેના નામ ઉપર ફરી રહ્યા છે એવી માં જગદંબા ભેડિયાવાળી એનો એક ગરબો એ અમારે પ્રસિદ્ધ કલાકાર ઈશ્વરનગરના વ્યાસ નાનુભાઈ આ ગરબાની રજૂઆત કરશે. ત્યાર પછી એક સંતનો રાસ કે સંતનોત સંસારમાં જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર સે ઠારે ઠામોઠા. એ 5 થી 10 મિનિટ આ સંતનો રાસ અને ત્યાર પછી ભવાઈનો જૂનો વેશ 15-20 મિનિટ એટલે કે સંગીત લીલાવંતી એટલે કે મયારીનો વેશ 20-25 મિનિટ અને ત્યાર પછી આજનું નક્કી કરેલું નાટક. આજનું નાટક કવિ શ્રી ત્રાપજકરની કલમે લખાયેલું નાટક એટલે કે સમ્રાટ હર્ષ અને ગરીબનો પૂજારી. લુચો લફંગો બાવરો સઠ બનવું સહેલ પણ માનવીને મુશ્કેલ સજન બનવું સંકરા. સજન અને દુરીજન આ નાટકમાં જાણવા મળશે બાપા. અને હાસ્ય તો હોય જ. જેટલી તમારી શાંતિ એટલી અમારા કાર્યક્રમની સફળતા. જય હો જય હો જય હો. બોલો જડેશ્વર દાદાની આ પાગીદાની જય.
ધાબાવાળી મેડીમાના નામ ઉપર નાનું ભાઈ તમને 200 રૂપિયા બક્ષિસના હોય છે. સાંભળો, આપણે સતીશભાઈ તરફથી મેડીમાના રાસમાં 100 રૂપિયા આવે છે. તારી કલોલના મિનારા મેલડી તારી કલોલના મિનારા મેલડી અયનો મિનારો કેવા કરના આપણે રાજકોટથી રસિકભાઈ વામજા વ્યાસ જોવા માટે આવ્યા છે. એના તરફથી નાનું ભાઈ મેડીમાના રાસમાં 500 રૂપિયા બક્ષિસના આપે છે. આપણે બેલાવાળા રંગ પર બેલા હકાભાઈ એના તરફથી મેડીમાના રાસમાં 500 રૂપિયા બક્ષિસના આવે છે. સાંભળી જા કુતાસીવાળા પરેશભાઈ વ્યાસ એના તરફથી કેશવ માસ્ટર નગીનભાઈ ઉસ્તાદ જાનીભાઈ આ બેયને 100 રૂપિયા બક્ષિસના આપે છે. જીવન જગમાલને અમારું બેલડી જીવન જગમાલને અમારું બેલડી એમાં જીવનની બેડી કરનાર બેલડી એના રાજકોટ સોમનાથ હોટલ રસિકભાઈ વામજા વ્યાસ એના તરફથી નાનું ભાઈ તમને 500 રૂપિયા બક્ષિસના આપણે જરાય બાલ મુકુંદ નીતિનભાઈ મુખિયાજી એના તરફથી 200 રૂપિયા બક્ષિસના જગુઆદા તેમના તરફથી અમારે નાનાલાલને 100 રૂપિયા બક્ષિસ રાજા કહે તારી મેલડી ખોટી રાજા
આપણે હિંમતભાઈ અને મુકેશભાઈ દડોવાળા એના તરફથી નાનભાઈ તમને 200 રૂપિયા બક્ષિસના. નકલંક સાહેબની જય, જડેશ્વર દાદાની જય. રાજકોટથી હરેશભાઈ આવ્યા છે, 500 રૂપિયા રાસમાં આપે છે. કૌસ્તભજન હનુમાનજી મહારાજની જય. જડેશ્વર એટલે કે દાદાના સાનિધ્યમાં લોક ભવાઈ મનોરંજનનો કાર્યક્રમ. આપણને ખ્યાલ જ છે કે આદિ અનાદિ ભવાઈનું સર્જન થયું ત્યારથી મોટા જડેશ્વર, નાના જડેશ્વર, મજરો ભવાઈ કલાકારો અમારા વડવા કરતા જ આવ્યા છે ને આદિ અનાદિથી આમ ચાલુ જ છે. હવે કોઈને ખબર છે એટલે કાંઈ વ્યાખ્યા આપવાની જરૂર રહેતી નથી. બીજા નંબરમાં આ તમારો કિંમતી સમય ફાળવીને હાજરી આપી એ બદલ ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળ આપનો આભાર માને. હવે અમારા મંડળના નિત્ય નિયમ પ્રમાણે માનવ ગર્ભ પૂરો થયો કે માય માન બીજા વગડા ના વા મુક્તિ બોલો માં
ત્યાં હચન નાનપણ સાંભળે મલક બધાની મોટાઈ કે કડવી લાગે કાક એ માનો ગરબો પૂરો થયો એક સંતનો રાસ. સંતનો રાસ અમે શા માટે રાખી છીએ તો મને ખ્યાલ છે, પણ છતાં મોરબી બાજુના 5 મંડળ, કેટલા હાલમાં 5 મંડળ, એ 5 મંડળનો એવો નિયમ કે એક રમત થાય તો ભલે, 2 રમત થાય તો ભલે, કદાચ 5 રમત થાય તો ભલે, પણ એક સંતનો રાસ બોલવાનો. અત્યારે મેં સંતનો રાસ બોલી છે 4 કડીનો રાસ. એ 4 કડીનો રાસ બોલાય ત્યાં સુધીમાં ધર્મપ્રેમી ભાઈઓ, ધર્મપ્રેમી બહેનો, અંદાન લેવાની ભાવના હોય એવા ભાઈઓ તથા બહેનો અંદાન નિમિત્તે 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા કે 500 રૂપિયા જે કાંઈ અત્યારે તમે આપશો ને એ ફાળામાં નહીં લખાય. એમ અમારે મંડળને ન જોઈ તો અત્યારે જે કાંઈ આવક થાય એ અમારા મંડળ તરફથી, એટલે કે ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળ તરફથી સાધુના ટુકડા માટે થઈને વાપરવામાં આવે છે. તો અત્યારે સંતનો રાસ લઈને આવે અમારા મંડળના લાડીલા કલાકાર, પ્રચલિત કલાકાર, ઈશ્વરનગરના રહે નાનો ભાઈ વ્યાસ આપા ગીગાનો રાસ લઈને આવે છે. આવો આવો નાનો ભાઈ આવો. રાસની શરૂઆત થઈ ગઈ છે. સાંભળી જાઓ. આપા ગીગાના રાસમાં મુકેશભાઈ વ્યાસ એમના તરફથી 1001 રૂપિયા આપવામાં આવે છે. દાન મહારાજની જય, આપા ગીગાની જય. સંતનો રાસ ચાલુ થઈ ગયો તો ફરી વિનંતી, ધર્મપ્રેમી ભાઈઓ તથા ધર્મપ્રેમી બહેનો અંદાન દેવાની ભાવના હોય એવા ભાઈઓ તથા બહેનો અંદાન નિમિત્તે તમારો ઉદાર હાથ અવશ્ય લંબાવજો. અત્યારે જે કાંઈ આવક થાય અમારા મંડળ તરફથી સાધુના ટુકડા માટે થઈને વાપરવામાં આવે. તો પહેલી કડી લઈને આવે અમારા મંડળના કલાકાર નાનો ભાઈ વ્યાસ.
સત્તાધારના રાસમાં ભાઈઓ તથા બહેનો તરફથી 1001 રૂપિયા બીજા આવે છે. મેઘા પીપરિયા સ્વર્ગવાસ અમારા મુકેશભાઈ વ્યાસ એના તરફથી અંદાન નિમિત્તે 200 રૂપિયા રોકડા આવે છે. અન્નનો ટુકડો યા પ્રભુ ઢોકડો. જે હો સતાધારના રાસની અંદર 1051 રૂપિયા આવે છે. હવે બહુ સમય નથી લેવો, 3 કડી બાકી છે, એ ઉપરા ઉપર બોલી જઈશું, બરોબર? તો પહેલા અમારા મંડળનો જે કંઈ કાર્યક્રમ, જો કે આપણને ખ્યાલ જ છે, હીરજી કેશવજી સર્વ લોક ભવાઈ મંડળ અને એના દીકરા ભરતભાઈ અત્યારે અમારા મંડળના હાલના નાયક. જો કે તમને ખ્યાલ જ છે, આપ સૌ ઓળખો છો કે અત્યારના નાયક અમારા મોરબી જિલ્લો માળિયા તાલુકાની બાજુમાં કુંભારિયા ગામ, ત્યાંના રહેશ બાબુભાઈ કાનજીભાઈનું આ મંડળ 29 વર્ષથી આ મંડળ ચાલુ છે. પણ 29 વર્ષમાં અત્યારે જે કઈ આવક થાય સંતના રાસના 4 કડીની અંદર જે કઈ આવક થાય એક અમારા મંડળ તરફથી ધર્માદો માનો, ખેરિયાત માનો, જે માનો તે. અને આજનો આ જે કાર્યક્રમ છે એ તમને ખબર છે, દાદાના ચરણે ગાયોના ઘાસ ચારા નિમિત્તે આજનો આ કાર્યક્રમ છે. તો હવ મોકળું મન મેલીને વરહજો મારા બાપલિયા, આમાં કેવું ન પડે હો. તો હવે બીજી કડી લઈને આવે. સાંભળી જાઓ, સતાધારના રાસની અંદર 1551 રૂપિયા આવે છે. સાંભળો અમરજીભાઈ, હા. જૂનું ગામ ગીરાકલવાડી, હાલ મોરબી જાજાવર થયા, હા. પેટ્રોલ પંપ. આપણે મંગળજીભાઈ જૂના અને જાણીતા આવ્યા છે, હા. એ 500 રૂપિયા આપે છે નાનુભાઈ. અન્નનો ટુકડો યા પ્રભુ ઢોકડો. તો હવે બીજી કડી લઈને આવે અમારા મંડળના લાડીલા કલાકાર વીરપર ગામના રહેશ નવનીતભાઈ વ્યાસ. જે હો આપા ગીગાના રાસમાં રામ ભરોસે 1200 રૂપિયા આવે છે. દાન મહારાજની જય, આપા ગીગાની જય. હવે ફક્ત 2 કડી બાકી. તો ધર્મ વધે એટલે ધન વધે, ને ધન વધે એટલે મન વધી જાય, મન વધે એટલે માન વધે, ને પછી વધત જાય. ધર્મ ઘટે એટલે ધન ઘટે, ધન ઘટે એટલે મન ઘટી જાય, મન ઘટે એટલે માન ઘટે, ને પછી ઘટત જાય. તો અત્યારે જે કઈ આવક આવે એ ધર્મદામાં વાપરવામાં આવશે. તો હવે ત્રીજી કડી લઈને આવે અમારા મંડળના કલાકાર પીઠળ ગામના રહેશ મનોભાઈ વ્યાસ. જય હો.
હવે છેલ્લી કડી પંછી પાણી પીને છે ઘટે ન સરિતા નીર ધર્મ કે ધન ના ઘટે ને સહાય કરે રઘુવીર છેલ્લી કડી લઈને આવે અમારા મંડળના લાડીલા કલાકાર વનારિયા ગામના રહે દીપકભાઈ વ્યાધ્યા એના ગુણલા પોપટ કાલી ગાય છે એના ગુણલે પોપટ કાલી ગાય છે એના ગુણલા વ્યાસ મંડળ ગાય છે એના ગુણલે વ્યાસ મંડળ ગાય છે એ સાંભળજો તમે હવે ફક્ત 20 થી 25 મિનિટ ભવાઈનો વેશ જૂનામાં જૂનો ભવાઈનો વેશ સંગીત લીલાવંતી એટલે કે મૈયારીનો પ્રવેશ ભજવવામાં આવશે તો જેમ બને એમ શાંતિ શાંતિ શાંતિ